જેટલા પણ લોકો છે ને ડીમાર્ટ માંથી શોપિંગ કરતા હોય ને, તમે ઘર વખરીનો સામાન, આ બધું કરિયાણું, ગ્રોસરી બધી, એ લોકો ધ્યાનથી સાંભળજો. હું ખુદ છે ને ડીમાર્ટમાં કામ કરતો, હવે નથી કરતો. એટલે તમને એક અંદરનું છે ને સિક્રેટ કહીશ કે જે પ્રીમિયાનો સામાન જે હોય છે ડીમાર્ટની અંદર, જે પોતાની બ્રાન્ડ આવી રીતના લગાડીને એ લોકો વેચે છે, જે મસાલા થઈ ગયા અને જે ગ્રોસરીઝનો સામાન, પ્લસ જે આપણે શું કે ડ્રાય ફ્રૂટ્સ, જે બધા કાચું બદામ ને એવું બધું, એ કોઈ દિવસ ના લેતા. શું કામ ના લેતા નહીં હું તમને કહું, સાંભળો. હું છે ને ડીમાર્ટમાં અંદર ઓફિસમાં કામ કરતો, એટલે જેટલો માલ આવતો, જેટલો માલ વેચાતો, જેટલી વસ્તુ એક્સચેન્જ થતી, બગડતી, એ બધો ડેટા છે ને અમે લોકોને અંદર હેન્ડલ કરતા. ડીમાર્ટ વાળા શું કરે છે, જેટલો પણ એનો પોતાનો બ્રાન્ડનો સામાન હોય ને પ્રીમિયાનો, એ બગડે ને, એમ લાગે ને કે વાંધો નહીં આવે, આમાં કાંઈ એક્સપાયરી ડેટ આવી ગઈ છે, તો પાછું એનું રીપેકિંગ થાય ને એના સ્ટીકર હું પોતે બનાવતો. પાછું નવું સ્ટીકર ને પાછું એવી રીતે ડિસ્પ્લે કરી દેવાનું. બીજી વાત, ડ્રાય ફ્રૂટમાં અખરોટ ને એ બધું હોય ને, એમાં છે ને ઈડ નીકળતી, એટલે એ બધું છે ને પાછું રીપેકિંગ થઈને પાછું ને ડિસ્પ્લે થઈ જતું. હું ખુદ મારા ઘર માટે એ પ્રીમિયાનો સામાન ના લઈ જતો. તો મારે તમને તો જાગૃત કરી દેવા જોઈએ કે પ્રીમિયાનો સામાન ડીમાર્ટનો જે પોતાનો હોય છે એ તમે ના લેતા. બાકી જે ડ્રાય ફ્રૂટ આ બ્રાન્ડેડ હોય છે ને એ જલ્દી વેચાઈ જતા હોય, એટલે એનું છે ને આમ સ્ટોક જલ્દી નવો આવતો રહેતો હોય. પણ આ છે ને જૂના પડ્યા રહેતા હોય, એમાં છે ને ખાલી તમને એમ લાગે ઓ નવો સ્ટોક હું વચ્ચેથી ઉપાડી લો, આગળથી ના લો, પણ એની જ છે બધું. એમાં ખાલી એને બહારના કપડા ભરે છે, માલ એક ને એક જ છે. એટલે ધ્યાન રાખજો. કેમ કે હું પોતાના ઘર માટે ના લઈ જતો, તો હું તમને પણ એ રીતે કહી શકું કે ભાઈ તમે આ બધી વસ્તુ ત્યાંથી ના લેતા. અને ઘણા લોકો તો છે ને આ રીતે લેબ ટેસ્ટિંગ કરાવીને છે ને ડીમાર્ટને આ રીતે એક્સપોઝ કરે છે કે આ રીતનો સામાન એ લોકો વેચે છે, જે એની ક્વોલિટી સારી નથી હોતી. તો બહારથી તમે કરિયાણાની દુકાનથી લઈ લેવું સારું. આ બધી વસ્તુ તમને લાગે હું નાનકડી પડીકી લઈ લઉં, ડીમાર્ટમાંથી એકારી ગયા, એટલે કરિયાણાનો સામાન આ રીતે ડીમાર્ટનો હોય ને પોતાનો ના લેતા. બાકી બીજી તમે તમારે જે વસ્તુ લેવી લ્યો, કેમ કે એનું છે ને સ્ટોક ચેન્જ ચાલતો રહેતો હોય. આ બધું છે ને ધીરે ધીરે વેચાતું હોય, એટલે રીપેકિંગ કરીને જવા દે એ લોકો. હું પોતે કરતો એ બધું. વાંધો નહીં, ચાલો, પણ ધ્યાન રાખજો.